આજે આપણે બનાવીશું ચાટપુરી, બજાર કરતાં પણ હેલ્ધી, ટેસ્ટી અને ક્રન્ચી। તો એના માટે આપણે અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ મેંદો લીધો છે। જો તમે ઘઉંથી બનાવવા માંગો તો પણ બનાવી શકો છો, એકલા મેંદાથી બનાવો તો પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા અડધો લોટ લીધો છે। ખૂબ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। એક મોટી ચમચી આપણે અજમો ક્રશ કરીને એડ કરીશું। અડધી ચમચી કલર માટે આપણે અહીંયા એડ કરીશું હળદર પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। 2 થી 3 પાવડા આપણે અહીંયા ઓઇલને એડ કરવાના છે। મોયણ સારું હશે તો એકદમ ક્રિસ્પી અને ફરસી બનશે, સરસ ખાવામાં ખૂબ સારી લાગશે, લોંગ ટાઈમ રહેશે તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ રહેશે એનો। તો અહીંયા આપણે તેલ ને લોટ સાથે સરસ મસળી લેવાનું છે મોયણને, અને થોડું થોડું પાણી લઈને, મેં અહીંયા 1 કપ પાણી લીધું છે તો આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે, એકસાથે નથી નાખવાનું। તો થોડું થોડું પાણી લઈને આપણે સરસ લોટ બાંધવાનો છે। લોટને બહુ ઢીલો પણ નથી રાખવાનો અને વધારે પડતો કડક પણ નથી રાખવાનો, મીડિયમ આ ટાઈપનો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે, આ ટાઈપનો। તો લોટને આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે। તો તમે જુઓ આટલા પાણીમાં આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો 10 મિનિટ માટે આપણે મૂકી દઈશું। તો ખોલીને ચેક કરીએ આપણે તો 10 મિનિટ થઈ ગઈ છે, સરસ લોટ આપણો અહીંયા કુમળાઈ ગયો છે। તો થોડી વાર આપણે એને મસળી લઈશું। વચ્ચેથી 2 ભાગ કરી લેવાના છે આપણે લોટના। એક ભાગની આપણે મોટી સરસ રોટલી વણવાની છે અહીંયા। તો સરસ દબાવીને આપણે લુવું તૈયાર કરીશું અહીંયા મોટી સાઈઝનું, અને આની આપણે રોટલી વણીશું। આ પૂરી ફટાફટ ઘરે બની જાય છે, ફક્ત 10 જ મિનિટમાં, અને બાળકોને ખૂબ પસંદ આવે છે। અહીંયા આપણે સાથે સાથે મસાલો પણ બનાવીશું, તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ ના કરતા। બહારથી આપણે બજારમાંથી નાસ્તા લાવીએ તો પામોલિન ઓઇલમાં તળીને આપ્યા હોય છે, જેથી કરીને આપણું કોલેસ્ટ્રોલ પણ વધી જતું હોય છે સૂકા નાસ્તા કરવાથી શરીરમાં કબજિયાત જેવી તકલીફો થતી હોય છે। તો આપણે ઘરે જ આપણા ઘરના બનાવેલા નાસ્તા બનાવીને ખાઈએ તો ખૂબ જ સારું હેલ્થ માટે। તો જો આપણે મોટી રોટલી વણીને અહીંયા તૈયાર કરી લીધી છે। તો આપણે તમને જે શેપ પસંદ હોય, તમારી પાસે કોઈ મોલ્ડ પડ્યું હોય, કોઈ ડિઝાઇનર મોલ્ડ હોય તો પણ તમે બનાવી શકો છો। હું અહીંયા રાઉન્ડ શેપમાં બનાવીશું, સેમ જે બહાર બજારમાં મળતી હોય છે એ ટાઈપની, પણ તમારી પાસે ડિઝાઇનર મોલ્ડ હોય તો તમે એવા પણ બનાવી શકો છો તમારા બાળકોના મનપસંદ। તો ફોગ વડે આપણે એને કાણા પાડી લીધા છે। કાણા પાડવાથી પૂરી આપણી ફૂલશે નહીં અને એકદમ ખસ્તા બનશે અને ક્રિસ્પી પણ બનશે। તો બધી જ પૂરીને આપણે મોલ્ડ વડે રાઉન્ડ લીધું છે આપણે, એના વડે આપણે બધી નાની નાની સાઈઝની આવી ગોળ ગોળ શેપમાં કરી લઈશું। અને ઓઇલ ગરમ કરવા આપણે ગેસ ઉપર મૂકી દીધું છે ધીમા તાપે। તો એક બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ રહ્યું છે અને આપણે એક બાજુ પૂરી પણ બની રહી છે। તો ફટાફટ આપણી આ પ્રોસેસ ઝડપથી થઈ જાય છે અને ફટાફટ પૂરી પણ બનીને તૈયાર થઈ જાય છે। તો આવી રીતે આપણે એક્સ્ટ્રા જે ભાગ છે લોટનો એ નીકાળી લેવાનો અને પૂરી પણ આપણી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો આપણે તેલને ચેક કરીશું ટેમ્પરેચર। તો જો એડ કરવાથી તરત જ આવી જાય છે ઉપર, એટલે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે પૂરી તળવા માટે। તો આપણે એક પછી એક બધી જ પૂરી આપણે અહીંયા એડ કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ હાઈ નથી રાખવાની, જો વધારે પડતું ઓઇલ ગરમ હશે તો પૂરી એકદમ ડાર્ક થઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે। તો બધી પૂરી વણીને આપણે તૈયાર કરી લીધી છે, તો આપણે ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો સાઈડ પણ ચેન્જ કરી લીધી છે આપણે। તો પૂરી પણ આપણી એકદમ સરસ મજાની ક્રિસ્પી લાગી રહી છે અહીંયા અને મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને નીકાળી લઈશું। આનો મસાલો પણ આપણે બનાવીશું। તો જુઓ બીજી પણ આપણે વણીને રેડી કરી લીધી છે, સેમ એ જ પ્રોસેસથી આપણે આને પણ બનાવી લઈશું। તો બીજી પર પૂરી બનીને રેડી થઈ ગઈ છે, આપણે તળી લઈશું એને। તો આ નાસ્તો આપણે ઘરે બનાવીએ, આપણે અવનવા નાસ્તા બનાવતા હોઈએ છીએ, ફરસી પૂરી બનાવીએ છીએ, 7 પડની પૂરી બનાવતા હોઈએ છીએ, અલગ અલગ આપણે નાસ્તા બનાવીએ છીએ, શક્કરપારા બનાવીએ છીએ। તો ઘરે બનાવીએ તો ખૂબ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને લોંગ ટાઈમ માટે સારા રહે છે। તો બધી જ પૂરી આપણે બનાવીને તળીને રેડી કરી લીધી છે। અહીંયા એકદમ ક્રિસ્પી બની છે, જુઓ એકદમ કરારી ક્રિસ્પી અને ટેસ્ટમાં તો બેસ્ટ છે। તો અહીંયા આપણે મસાલો બનાવી લઈએ। 2 મોટી ચમચી મેં અહીંયા ચાટ મસાલો લીધો છે, 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, થોડુંક આપણે મીઠું એડ કરવાનું છે, ધ્યાનથી કરજો કેમ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે। કાલા નમક એડ કરીશું અડધી ચમચી, અને તીખું મરચું આપણે અહીંયા એડ કરીશું 1 ચમચી। તો મસાલો બનીને સરસ ચટપટો તૈયાર થઈ ગયો છે અહીંયા। તો આપણે પૂરી બનાવીને રાખી છે એના ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને મિક્સ કરી લઈશું।
તો મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો મસ્ત મજાની ઘરે બનાવેલી ચાટ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા. તો જુઓ ફરીથી હું તમને બતાવું, ઠંડી પડી ગઈ છે આપણી પૂરી, છતાં પણ એકદમ ક્રિસ્પી અને કરારી છે. ટેસ્ટમાં તો બેસ્ટ છે. તો હું ખવડાવીને ચેક કરીશ મારી નાની બેબીને, તેને ખૂબ જ મજા આવી, એની ફેવરેટ વસ્તુ છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.